સંથાણા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં આપણા સૌના વિઘ્નોને દૂર કરવા માટે બિરાજમાન કરવામાં આવેલ ગજાનંદ ગણપતિ મહારાજને પ્રાર્થના કરવામાં આવી છે। સંચાલક એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી સ્વામી શ્રી જગત સ્વરૂપદાસજી સ્વામીની શુભ પ્રેરણાથી 2000 જેટલા શુદ્ધ ગાયના ઘીમાં બનાવાયેલા ચૂરમાના લાડુનો મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો। સાથે જ ગુરુકુળમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રો પણ પોતાના ઘરેથી દાદાને જમાડવા માટે અનેકવિધ પ્રકારની વાનગીઓ લાવ્યા હતા। આ ભવ્ય અને દિવ્ય અન્નકૂટની આરતી ઉતારી પૂજ્ય સંતોએ આપણા સૌના જીવનમાં આવનાર કષ્ટો દૂર થાય એવા આપણા સઘળા કાર્યો સફળ થાય એવા શુભ હેતુથી વિઘ્ન વિનાયક દેવને પ્રાર્થના કરી હતી અને પોતાના વરદ હસ્તે ગણપતિ મહારાજને 2000 જેટલા લાડુનો પ્રસાદ જમાડી તમામ ગુરુકુળના બાળકોને પ્રસાદ અને આશીર્વાદ આપ્યા હતા। ગણેશના 10 દિવસના પૂજન બાદ ભગવાન ગણપતિને 2000 લાડુ ત્યાં સંસ્થા તરફથી બનાવી બાકી વિદ્યાર્થીઓના શ્રદ્ધા પ્રમાણે બધા જ પોતાની જ રીતે ઘરેથી નવીન આઈટમો બનાવી અને ગણપતિજીને આજે મહા અન્નકૂટ કરવામાં આવ્યો છે। તે ગણેશજીને આજે અન્નકૂટ ધરી મહાઆરતીનું આયોજન કરેલ છે। કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો? આમાં ગણેશજીની સ્થાપના છે તે નર્સિંગ વિદ્યાર્થી જે નર્સિંગ કોલેજ ચાલે છે, BLMT કોલેજ ચાલે છે, એમના સ્ટાફ અને વિદ્યાર્થીઓ એ 80 વિદ્યાર્થીઓ છે। એ લોકોએ ગણેશની સ્થાપના આ વર્ષે કરી છે। અને બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।